ઓફિસમાં બેઠા બેઠા કમર દુખે છે, તો હવે મારે શું કરવું? નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર નિવિશ પટેલ. હું છું કન્સલ્ટન્ટ સ્પાઇન સર્જન એટ સુશ્રુત સ્પાઇન સેન્ટર, સુરત. જો ઓફિસમાં 2-3 કલાક બેસવાથી કમર દુખતી હોય અથવા ગરદનમાં દુખાવો આવતો હોય, તો આનું કારણ હોય કે લાંબા સમયથી બેસવાથી આપણા સ્પાઇનમાં પ્રેશર ડેવલપ થાય, જેના કારણે મસલની અંદર ખેંચ આવે અને એ આપણને દુખાવા રૂપે બહાર આવતું હોય. તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ? તો એનું સોલ્યુશન એકદમ સિમ્પલ છે. દર કલાકે 1 થી 2 મિનિટનો બ્રેક લેવો જોઈએ, થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ અથવા ચાલવું જોઈએ. ડેઇલી સ્ટ્રેચિંગ અને બેક સ્ટ્રેનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ, જેનાથી આવો દુખાવો વારંવાર ના થાય. કોમ્પ્યુટર સ્ક્રીન યુઝ કરતા હોય તો એ આંખના લેવલ ઉપર હોવી જોઈએ, જેનાથી ગરદન ઉપર સ્ટ્રેન ના આવે. અને ચેર યુઝ કરતા હોય તો એમાં પ્રોપર લંબર અને નેક સપોર્ટ હોવો જોઈએ, જેથી એના પર સ્ટ્રેસ ના પડે. આ બધું કર્યા છતાં પણ જો આપણને કમરમાં અથવા ગરદનમાં દુખાવો થતો હોય તો સ્પાઇન સ્પેશિયાલિસ્ટની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. દુખાવાને લાઇટલી ના લો, બેક સ્ટ્રોંગ રાખો અને વર્ક લોંગ રાખો.